મહાત્મા ગાંધીના જન્મજયંતિના પવિત્ર પ્રસંગે દેશભરમાં ઉજવાતા વન્ય પ્રાણી સપ્તાહના આયોજનમાં ગીર સોમનાથ જિલ્લાના તપોવન વિદ્યા સંકુલ આકોલવાડીના વિદ્યાર્થીઓએ જંગલી વાતાવરણની અનુભૂતિ કરી છે. આ રેન્જના ફોરેસ્ટ ધાંગડ દાદા તથા બીચ ગાર્ડ સ્ટાફના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આકોલવાડી રેન્જના ગાઢ જંગલોમાં પગ મેળવ્યા. અહીં તેઓએ અલગ અલગ વનસ્પતિઓ અને વૃક્ષોની ઓળખ કરી, જેમ કે શાક, આંબલી, બબૂડ જેવા વન્ય વૃક્ષોના નામ, તેમના ઔષધીય ગુણો અને પર્યાવરણીય મહત્વ વિશે જાણ્યું. જંગલમાં વસતા વન્ય જંતુઓ, ખાસ કરીને હિંસક પ્રાણીઓ જેમ કે સિંહ, તેડું અને નાગરિકો વચ્ચેના સંબંધો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે જંગલી પ્રાણીઓને માનવીઓથી કેવી રીતે અલગ રાખવું અને તેમની હિંસા ટાળવા માટેની સાવચેતીઓ. તો વધુમાં જો કોઈ વન્ય જંતુ બીમાર પડે તો તેને હોસ્પિટલમાં લઈ જવાની પ્રક્રિયા, તપાસ, સારવાર અને પુનર્વસન વિશે વાત કરવામાં આવી હતી. તો ફોરેસ્ટરે ઉદાહરણ આપીને કહ્યું કે ગીરના સિંહો માટે વિશેષ વેટરનિટી હોસ્પિટલો કેવી રીતે કાર્યરત છે, જેમાં દવાઓ, ઇન્જેક્શન અને પોષણની વ્યવસ્થા કેવી રીતે થાય છે. આ સાથે જ વન અને પર્યાવરણથી મળતા અનેક ફાયદાઓ વિશે પણ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. તો વનો કેવી રીતે વાયુ પ્રદૂષણ ઘટાડે છે, જળરક્ષણ કરે છે, જૈવ વિવિધતા જાળવે છે અને જળવાયુ પરિવર્તન સામે લડે છે, તેની વિગતો પણ આપી હતી. તો વિદ્યાર્થીઓએ આ તમામ માહિતીને નોંધીને અને વન સંરક્ષણ પ્રત્યેની જવાબદારી સમજી હતી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધ્યો છે. તો આ પ્રસંગે રાજુભાઈ પાનોલિયા જેવા સ્થાનિક વ્યક્તિઓએ પણ હાજરી આપી અને વન્યજીવ સંરક્ષણના મહત્વનો ભાર મૂક્યો હતો. ત્યારે આવા કાર્યક્રમો દ્વારા ગ્રામીણ વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે જોડાવાની તક મળી છે, જે ભવિષ્યમાં પર્યાવરણીય જાગૃતિ વધારશે. તો વન વિભાગના આ પ્રયાસોની સ્થાનિક વસ્તીએ પ્રશંસા કરી છે. મારું નામ રાજુભાઈ પાનેલિયા, ગામ આકોલવાડી, તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી, ગીર. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી એટલે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી શરૂ થાય છે, એક સપ્તાહ માટે. એના માટે આજરોજ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આકોલવાડી તપોવન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને લઈને અમને જંગલની મુલાકાતે આકોલવાડી રેન્જના ફોરેસ્ટર ધાંગડ દાદા તથા અન્ય બીજ ગાર્ડ સાથે રહી અને તપોવન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને જંગલમાં લઈ જઈ જંગલી વનસ્પતિ ને જંગલી પ્રાણી વિશે બધું માર્ગદર્શન આપી ને જંગલી વૃક્ષોની ઓળખ કરાવેલી, તેમજ હિંસક પ્રાણીઓના માટે તેમનું વર્ણન કરેલું. તેમજ હિંસક પ્રાણીઓને અથવા તો જંગલી પશુને કાંઈ સારવાર કરવાની થાય તો કઈ રીતે એને રેસ્ક્યુ કરીને એને પકડવામાં આવે છે, ત્યારબાદ તેને કેવી રીતે સારવાર આપવામાં આવે છે તે વિશેની બધી માહિતી આપી. એ બદલ આકોલવાડી રેન્જના ફોરેસ્ટ ખાતાનો ખૂબ ખૂબ આભાર. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.